શ્રીજી મહારાજ આગળ વ્યક્તિ બેઠી હોય અને એને કીર્તન બોલવાનું મન થાય તો કેવા કીર્તન બોલવા જોઈએ? હવે મહારાજના સામાજ બેઠા તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તમારા ત્યાં લગ્ન હોય ને પછી મેલાના પરજિયા ગાય કેવું લાગે? અને કોઈ ધામમાં ગયો તો ઢોલ વગાડી નાચે કૂદે સારું લાગે. બધી વસ્તુ સાચી છે પણ સમય પ્રમાણે મહારાજ કે સાચી છે. પણ આપણે કીર્તન કેમ કર્યા? જ્યારે વૈરાગ કરાવવાનો હોય કોઈને ત્યારે વૈરાગના કીર્તન બનાવ્યા, ત્યારે મહિમા ગાળવાનો ત્યારે મહિમાના કીર્તનો હોય, ત્યારે મૂર્તિમાં જોડાવાનું હોય ત્યારે ધ્યાનના કીર્તન હોય. આ વચનામૃતમાં શું છે? જ્યારે જેવા પ્રસંગે જેવા માણસો બેઠા હતા એવા શબ્દો છે.